નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ફરી એકવાર ટ્રેડિંગર એકેડમીમાં. દોસ્તો, આ વિડીયોમાં હું તમને બતાવીશ કે જો તમે આઈપીઓ ભરો છો અને આઈપીઓ તમને અલોટ નથી થતો તો આઈપીઓ ભર્યા પહેલા જો તમારા ડીમેટ એકાઉન્ટમાં તમારે શેર જોતા હોય તો એ તમને મળી શકે છે. તો એ કઈ રીતે તમને મળવાના છે તો એને આપણે પ્રી આઈપીઓ કહી શકીએ અથવા આપણે એને અનલિસ્ટેડ શેર પણ કહી શકીએ. તો અનલિસ્ટેડ શેર અને પ્રી આઈપીઓ હોય છે શું, તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો, કેટલું તમને બેનિફિટ રહેવાના છે, કેટલા ડિસબેનિફિટ રહેવાના છે, આ બધું જ આપણે વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોને તમારે પહેલેથી લઈને છેલ્લે સુધી જોવાનો છે અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો આ ચેનલમાં તમને મળતા જ રહેશે. અને જેને પણ આઈપીઓ નથી લાગતો એ બધાને તમારા વિડીયો શેર કરવાનો છે, જેથી કરીને એ લોકો પણ આઈપીઓ આવ્યા પહેલા એના ડીમેટ એકાઉન્ટમાં શેર લાવીને સારો એવો મોટો પ્રોફિટ કમાઈ શકે છે. તો ચાલો દોસ્તો વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે જોવાનું છે કે પ્રી આઈપીઓ એટલે હોય છે શું. પ્રી આઈપીઓનું તમને ડેફિનેશન સમજાવો તો કોઈ પણ કંપની હોય એ લિસ્ટેડ થયા પહેલા જે પણ એના શેર હોય એ પબ્લિકને વેચે છે તો એને આપણે પ્રી આઈપીઓ કહી શકીએ. મતલબ કે આઈપીઓ આવ્યા પહેલા વેચે એને આપણે પ્રી આઈપીઓ અથવા આપણે એને અનલિસ્ટેડ શેર કહી શકીએ. તો આ પહેલા મોટા ઇન્વેસ્ટરો માટે જેમ કે મોટા ઇન્સ્ટિટ્યુશન માટે જ અવેલેબલ હતું, બટ અત્યારે રિટેલ ઇન્વેસ્ટર માટે પણ અવેલેબલ છે, કારણ કે હવે નાની ટિકિટ સાઇઝથી પણ તમે આમાં બાય કરી શકો છો. પહેલાં કેવું હતું કે તમારે મોટી સાઇઝમાં તમારે બાય કરવું પડતું હતું, એટલે નાના ઇન્વેસ્ટર આમાં એન્ટર ના થઈ શકતા. બટ હવે તમે નાની રકમથી પણ આઈપીઓમાં પ્રી આઈપીઓમાં રોકાણ કરી શકો છો. તો દોસ્તો આઈ થિંક તમને સમજાવવાનું હશે કે જે પણ આઈપીઓ આવે છે એની પહેલાં તમે જો આઈપીઓ બાય કરો છો, શેર બાય કરો છો, તો એને આપણે અનલિસ્ટેડ શેર બાય કર્યા કહેવાય. તો આ જેમ તમારા ડીમેટ એકાઉન્ટમાં પહેલા શેર આવે છે એવી જ રીતે આ શેર પણ તમારા ડીમેટ એકાઉન્ટમાં જ આવવાના છે, પણ આમાં થોડીક તમારે પ્રોસેસ ફિઝિકલી કરવી પડશે. ડિજિટલી જે રીતે આપણે એન્જલ વનમાં કે કોઈ પણ બ્રોકરમાં કરતા હોઈએ એ રીતે ડિજિટલી નથી થવાની, થોડી ફિઝિકલી કરવી પડશે. જો તમારા આ શેરમાં પૈસા રોકવા છે તો હું તમને આખોનું લિસ્ટ આપી દઈશ, એની સાથે તમને ભાવ પણ મળી જશે. નીચે આપેલા નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને કોઈ પણ શેર જે આવવાના છે એમાં તમે ઇન્વેસ્ટ કરીને તમે એમાં સારા એવા રૂપિયા કમાઈ શકો છો. તો હવે આપણે જોઈએ કે આ પ્રી આઈપીઓ હોય છે શું. તો પહેલો સવાલ આવે કે આઈપીઓ છે શું. તો પ્રી આઈપીઓ એ આઈપીઓ પહેલા કંપનીઓ દ્વારા રિટેલ રોકાણકારોને શેર વેચવાનો જે તબક્કો હોય એને અનલિસ્ટેડ શેર અથવા એને પ્રી આઈપીઓ કહી શકીએ આપણે. બીજી વસ્તુનો ઉદ્દેશ્ય શું હોય છે, મતલબ શા માટે આવા શેરને બહાર પાડે છે. તો એનો ઉદ્દેશ્ય હોય છે કે એના બિઝનેસને ગ્રો કરવા માટે ફંડ એકત્ર કરે છે અને પછી જ્યારે આઈપીઓ આવે છે ત્યારે તો પબ્લિક આવવાની છે, પણ એ પહેલા પણ એ લોકો પબ્લિક પાસેથી ફંડ એકત્ર કરે છે. ત્રીજી એની વિશેષતાઓ શું હોય છે. તો પ્રી આઈપીઓ શેરોની કિંમત આઈપીઓના ભાવ કરતાં તમને ઓછી મળવાની છે અને સામાન્ય રીતે પહેલાં એચએનઆઈ મોટા હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ માટે જ આ વસ્તુ પોસિબલ હતી, પણ અત્યારે રિટેલ ઇન્વેસ્ટર પણ કરી શકે છે. તો હવે આપણે જોઈએ કે આપણે પ્રી આઈપીઓમાં કઈ રીતે રોકાણ કરી શકીએ છીએ. તો અહીંયા મેં પીડીએફમાં લખ્યું છે કે પ્લેટફોર્મ તમારે પહેલાં ડિસાઇડ કરવાનો છે કે તમારે કયા પ્લેટફોર્મથી બાય કરવું છે. મતલબ તમે કોઈ પણ બ્રોકર્સથી બાય કરી શકો છો, ખાલી તમારે એનો સીએમએલ રિપોર્ટની જરૂર પડશે, આધાર કાર્ડ પાન કાર્ડની જરૂર પડશે, એટલે તમે આ શેરને તમારા ડીમેટ એકાઉન્ટમાં લાવી શકો છો. પણ આપણે ટ્રસ્ટેડ જે સારા બ્રોકર હશે એના થ્રુ જ આપણે કામ કરવાનું છે, જેથી કરીને આપણને ટ્રસ્ટ બન્યો રહે. ઓકે, તો પહેલાં તમારે એનાલિસિસ કરવાનું છે. એનાલિસિસ કર્યા વગર કંઈ કરવાનું નથી. તમે જે પણ શેર બાય કરો છો એનું તમારે થોડું ઘણું ફાઇનાન્શિયલ એનાલિસિસ, જે પણ ફંડામેન્ટલ એનાલિસિસ હોય તમારે કરવું પડશે, કારણ કે આનો ચાર્ટ તમારી પાસે અવેલેબલ નહીં હોય, એટલે ટેકનિકલ એનાલિસિસ કોઈ જાતનું થવાનું નથી. તો તમારે જો આનું એનાલિસિસ કરશો અને પછી શેર બાય કરશો તો તમે બેનિફિટમાં રહેશો, બટ કોઈની ટિપ્સ ઉપર કોઈ પણ શેર બાય કરવાનો નથી. અને અહીંયા પણ તમને કોઈ પણ જાતનું સજેશન મળતું નથી, અહીંયા એજ્યુકેશન તમને મળે છે કે આઈપીઓ શું કહેવાય એ. તો પ્લીઝ જે પણ તમે શેર બાય કરો તમારે પહેલાં તમારું રિસર્ચ કરવાનું છે અને પછી શેરને બાય કરવાના છે. ક્લિયર? ત્રીજી વસ્તુ, રોકાણની પ્રક્રિયા શું છે. મેં તમને કીધું જરૂરી દસ્તાવેજને તમારે આપવાના છે, તમારા પૈસાને તમારે ટ્રાન્સફર કરવાના છે જે પણ શેર લ્યો છે એને, અને પછી તમારા શેર તમારા ડીમેટ એકાઉન્ટમાં આવી જશે. તો દોસ્તો હવે આપણને ખબર તો પડી ગઈ કે આપણે આ રીતે શેરને લઈ શકીએ છીએ આઈપીઓ આવ્યા પહેલાં. પણ હવે આપણે જે શેર લઈ લીધા એના આપણને બેનિફિટ શું છે, એના ફાયદા શું છે, એના આપણે ગેરફાયદા પણ જોવાના છીએ, પણ પહેલાં આપણે એના ફાયદા જોઈ લઈએ. તો ફાયદામાં તમે જો તમને ખબર પડશે કે પ્રી આઈપીઓમાં જે અર્લી એન્ટ્રી તમને એડવાન્ટેજ મળે છે, મતલબ લોકો જે એન્ટર કરે છે એ પહેલાં તમે એમાં એન્ટ્રી કરી શકશો અને ઓછા ભાવ પર એન્ટ્રી કરી શકશો. તમે જોઈ શકો છો કે પ્રી આઈપીઓમાં શેરોની કિંમત આઈપીઓના ભાવ કરતાં ઓછી હોય છે અને જેનાથી વધારે પડતા પ્રાઇસ અપ જવાના ચાન્સીસ હોય છે. એનું તમને એક એક્ઝામ્પલ આપું કે કોઈ પણ શેર તમે આઈપીઓ આવી ગયા પછી જો તમે સેકન્ડરી માર્કેટમાંથી લ્યો છો તો એમાં કેવું થાય છે કે જે પ્રીમિયમ વધારે પડતું ઉપર ચડી ગયું હોય એ ભાવે તમારે બાય કરવા પડે છે. પણ જો તમે પ્રી આઈપીઓમાં લ્યો છો તો જે પણ પ્રાઇસ એની આવવાની છે એ પ્રાઇસ કરતાં પણ તમને સસ્તા ભાવે મળવાના છે. બીજી વસ્તુ, તમને ઉચ્ચ વળતરની શક્યતા છે, મતલબ પ્રાઇસ ઉપર વધારે જવાના, મતલબ તમને પ્રોફિટ થવાના વધારે ચાન્સીસ પ્રી આઈપીઓમાં રહેવાના છે. જો કંપની સફળ થાય છે તો રોકાણકાર લિસ્ટિંગ પછી 20% વળતર મેળવી શકે છે, બટ ખાલી ફાયદા નથી જોવાના અને ડિસબેનિફિટ પણ જોવાના છે, જેથી કરીને તમને ખબર પડે કે તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એમાં તમારે લોસ થવાના ચાન્સીસ કેટલા છે અને પ્રોફિટ થવાના ચાન્સીસ કેટલા છે. તો સિક્કાની જેમ બે પહેલું હોય છે એમ સ્ટોક માર્કેટે પણ બે જ પહેલું છે.
પ્રોફિટ અને લોસ. તો લોસને પણ તમારે ખાસ જોવાનો છે અને પછી જ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. તો હવે આપણે આના ગેરફાયદા પણ જોઈ લઈએ. તો ગેરફાયદામાં લિક્વિડિટીનો અભાવ હોય છે. લિક્વિડિટી મતલબ કે જ્યારે આપણે સેલ કરવું હોય ત્યારે સામે કોઈ બાયર મળતો નથી, અને જ્યારે આપણે બાય કરવું હોય ત્યારે સામે એવો ફરજિયાત તમને ફટાફટ સેલર પણ મળતો નથી. તો આનો તમે શું કરી શકો? તો આમાં તમારે ઘણીવાર લિક્વિડિટી ના હોય ત્યારે તમારું બાઇંગ સેલિંગ ના થાય, પણ જ્યારે લિક્વિડિટી હોય ત્યારે તમે બાય સેલ કરી શકો. તો તમારો પહેલાં તો વ્યૂ થોડોક લાંબા ટાઈમ માટેનો હોવો જોઈએ. સપોઝ કે આઈપીઓ આવ્યા પહેલાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તો આઈપીઓ આવી ગયા પછી મતલબ લિસ્ટિંગ થઈ ગયા પછી તો તમારી પાસે લિક્વિડિટી છે, તો પછી તમે સેલ કરી શકો છો, બટ તમારે થોડોક લાંબો ટાઈમ રાખવો પડશે. તમે આને ટ્રેડિંગના નજરિયાથી નહીં જોઈ શકો, તમારે આને ઇન્વેસ્ટમેન્ટની ગણતરી ચાલવું પડશે. આ વસ્તુ તમારે ખાસ જોવાની છે કે ઉચ્ચ જોખમ, વધારે પડતું રિસ્ક છે આમાં. શેના માટે? કે બધી કંપનીઓ આઈપીઓ પછી સફળ નથી થતી, કેટલીક બિઝનેસ નિષ્ફળ થવાના પણ ચાન્સીસ છે. મતલબ કોઈ કંપની છે, એ કંપની સફળ નથી થતી ને એનો શેર ઝીરો તરફ ચાલ્યો જાય છે, તો દોસ્તો આમાં લોસ થવાના પણ ચાન્સીસ હોય છે. લગભગ બધા શેરમાં આ ટાઈપનો ચાન્સીસ હોય છે, બટ જો તમે પ્રી આઈપીઓમાં ભરો છો તો પણ એ પણ તમારે ગણતરી લઈને ચાલવાનું રહેશે. બીજી વસ્તુ દોસ્તો વેલ્યુએશનની મર્યાદા હોય છે. જેમ કે પ્રી આઈપીઓ કંપનીઓનું એનાલિસિસ કરવું સહેલું નથી હોતું, કારણ કે એની ઇન્ફોર્મેશન માર્કેટમાં અવેલેબલ બહુ ઓછી હોય છે. હોય તો છે પણ બહુ ઓછી હોય છે. જેવી રીતે લિસ્ટેડ કોઈ પણ શેર હોય તો એની તમને ઇન્ફોર્મેશન જ્યાં જોવાને તમને જોવા મળી જાય છે. એના ફાઇનાન્શિયલ રિપોર્ટથી માંડીને ફંડામેન્ટલ તમામ વસ્તુ તમને બધા એપ્લિકેશનમાં તમને જોવા મળી જશે. બટ તમારે જો આનું એનાલિસિસ કરવું છે તો તમારે થોડુંક ડીપમાં ડાઈવ જવું પડશે અને પછી તમે આનું એનાલિસિસ કરી શકો, કારણ કે એની ઇન્ફોર્મેશન માર્કેટમાં બહુ વધારે હોતી નથી. એટલે તમે તમારી રીતે વ્યવસ્થિત પહેલાં એનાલિસિસ કરો અને પછી જો તમે આઈપીઓ આવ્યા પહેલા ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો ને, તો તમે 100% ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. જો દોસ્તો તમને નથી ખબર કે આમાં કઈ રીતે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું, તો નીચે મેં તમને નંબર આપી દીધો છે. એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરીને બધી માહિતી લઈ શકો છો, અને કોઈ પણ આઈપીઓમાં તમારે જો ઇન્વેસ્ટમેન્ટ કરવું છે જે આવવાનો છે તો તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. અત્યારે લેટેસ્ટના ઘણા આઈપીઓ આવવાના છે, એનું લિસ્ટ તમને મળી જશે. તમે આ નંબર ઉપર હાઈ લખીને મોકલશો તો તમને લિસ્ટ મળી જવાનું છે. હવે લાસ્ટમાં હું તમને એડવાઇસ આપીશ થોડીક. જો કે એડવાઇસ આપવું આપણું કામ નથી, પણ હું ખાલી એ કહીશ કે તમારે ધ્યાન કઈ વસ્તુમાં રાખવાનું છે. તો પહેલી વસ્તુ એ છે કે એનાલિસિસ તમારે કરવાનું છે. કોઈ પણ શેર તમે રોકો છો એમાં પૈસા, તો પહેલાં તમારે સંપૂર્ણ એનાલિસિસ કરવાનું છે અને પછી કોઈ પણ શેર બાય કરવાનો છે. બીજી, લાંબા ગાળાની મર્યાદા રાખવાની છે. લાંબા ગાળાની મર્યાદા માટે તમારે એકદમ સજ્જ રહેવાનું છે કે એવું નથી કે ભાઈ આજે લીધો એટલે સીધું લિસ્ટિંગ થાય એટલે તરત વેચી જ નાખવા. બરાબર, ઘણા સ્ટોકમાં તમારે લોકિંગ પીરિયડ પણ આવશે કે અમુક ટાઈમ સુધી તમારે શેરને રાખવા પડશે. તો થોડુંક તમારે લોંગ ટર્મ પીરિયડમાં રાખવું પડશે, તો તમારે બેનિફિટ થવાના ચાન્સ થોડાક વધારે રહેશે. ત્રીજી વસ્તુ જોખમ, મતલબ રિસ્ક અને લિસ્ટિંગ મોડું થઈ શકે છે. મતલબ રિસ્કને તમારે ધ્યાનમાં રાખવાનું જ છે, બટ જો લિસ્ટિંગ મોડું થયું, મતલબ કોઈ પણ આઈપીઓ આવવાનો છે, સમજો કે એનએસસીનો આઈપીઓ આવવાનો છે, તો એનએસસીનો આઈપીઓમાં આપણે પ્રી આઈપીઓમાં લઈ લીધા શેર, પણ જો સેબીના કંઈક ડોક્યુમેન્ટમાં કે કંઈ પ્રોબ્લેમ આવી તો સેબી થોડુંક લેટ કરશે કે ભાઈ હમણાં તમારો આઈપીઓ નહીં આવી શકે, અથવા માર્કેટ બહુ ડાઉન હોય ત્યારે પણ આઈપીઓ ઘણીવાર નથી આવતા. તો ઘણીવાર લિસ્ટિંગ મોડું થાય તો તમારે થોડુંક વધારે ટાઈમ પણ ઊભું રહેવું પડી શકે છે. ત્રીજી વસ્તુ, નિષ્ણાતની સલાહ લેવાની છે. જે પણ ફાઇનાન્શિયલ એડવાઇઝર છે એની તમે સલાહ લઈ શકો છો. તમારી પાસે જે પણ હોય તો ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને તમે સ્ટોક માર્કેટમાં કે કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આઈ થિંક તમને સમજાઈ ગયું હશે કે પ્રી આઈપીઓ અનલિસ્ટેડ શેર શું કહેવાય. જો તમને એનાલિસિસ ગમ્યું હોય અથવા તમારે કોઈ પણ જાતનો વિડીયો જોવો હોય કોઈ પણ ટોપિક ઉપર, તો મને નીચે કોમેન્ટ કરીને બતાવો કે મારે આ ટોપિક ઉપર વિડીયો જોવો છે. અમે ટ્રાય કરશું કે એ ટોપિક ઉપર આપણે વિડીયો બનાવીએ. અને જો દોસ્તો તમને ચેનલમાં વધારે મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, વિડીયોને લાઇક કરી શકો છો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરી શકો છો જે પણ આ ટાઈપના આઈપીઓ ભરે છે અને એને લાગતા નથી. તો દોસ્તો મળશું આવતા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી ગુડ બાય.